વિધાનસભા જે ચૂંટણી આપણે 27ના એન્ડમાં જ્યારે યોજાવાની છે તે પહેલાનો આ એક લિટમસ ટેસ્ટ ત્રણેય પક્ષો માટે જે આપે કીધું છે કે ગણાશે, પરંતુ આની અસર આ ચૂંટણીની વિધાનસભા ચૂંટણી પર કેવી અસર થઈ શકે તમારા મતે? બિલકુલ નરેન્દ્રસિંહજી, આ જ પાયો છે. ઓલા જેમ કે છે ને કે ભાઈ હું નીચે દટાયો છું, આ ઇમારતનો હું જ પાયો છું, એના જેવું છે. આ પાયાનું કામકાજ છે, ગ્રાસરૂટ લેવલ ઉપર, એટલે કે સાવ ધરાતલ છેવાડાના ગામ સુધી કે તળ સુધી ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એની ખરેખર શું સ્થિતિ છે એનો બિલકુલ આમાં પૃથ્થકરણ થઈ જવાનો આપોઆપ. અને અહીંયા કોઈ વાયદા વેપાર ચાલે એમ નથી. તમે આમાં ઈરાન, ઇઝરાયલ, અમેરિકાના વોરની વાત કરી શકો એમ નથી. તમે નરેન્દ્ર મોદીને કટ્ટર મુસ્લિમ રાષ્ટ્રોએ એના સર્વોચ્ચ ઇલકાબથી નવાજ્યા એ વાત કરી શકો એમ નથી. અહીંયા કોઈ નેશનલ ઇન્ટરનેશનલ ની વાત ચાલે એમ જ નથી. અહીંયા તમારે રોડ, રસ્તા, નળ, ગટર, લાઇટ, હેલ્થ, આરોગ્ય, શિક્ષણ એની જ વાત કરવી રહી. અને ઈ પણ એવા લોકોએ કરવાની થશે કે જે વાત કરનારાને લોકો ઓળખે છે. કારણ કે ધારાસભા અને સંસદ સભ્યમાં શું હોય છે કે એક ફેસ 100% હોય જાણીતો, પણ એને બધા જ લોકો ઓળખતા હોય એવું નહીં. નિકટના બધા લોકો ઓળખતા, બીજા બધાના નામથી પરિચિત હોય. અહીંયા શું થવાનું? અહીંયા જુદી ઘટના છે. હું કોઈ પણ ગામની ચૂંટણીમાં ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે કોઈ પણ પક્ષમાંથી ઉભો રહું તો મને ગામના લોકો તો ઓળખતા જ હોય, અને મારી ક્ષમતા વિશે ખબર હોય, મારી ખામી અને ખૂબી બેયની ખબર હોય, મારી વિશ્વસનીયતા ઉપર એ ખબર હોય. આ બધી જ ખબર હોય. એટલે કોઈ અજાણતા કોઈ મત આપી દે, કોઈ વેવ્સમાં મત આપી દે, કોઈ વાયદા વેપારમાં મત આપી દે, એવું તો બનવાનું નહીં. હું કઈ મારા કોઈ એક ગામડામાં ઉમેદવારી નોંધાવી હોય કોઈ ગ્રામ પંચાયતની, તો એ એવો વાયદો ન કરે કે હું અહીં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવી દઈએ. એવું તો કઈ થવાનું નથી. એટલે ભાઈ હવેડા ઉપર ખાલી તમે એક ડંકી મુકાવી દે તો ભાગશાળી એવું હોય છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.